હેલો મિત્રો, તો આજે આપણે જવાનું છે સથરા, કારણ કે આપણે જવાનું હતું ખાખી બાપુએ દર્શન કરવા. તો ચાલો જઈએ ખાખી બાપુએ દર્શન કરવા. તો આપણે આવી ગયા છીએ સથરાવા રસ્તે ને આપણે વાટમાંથી બેહાડી લીધા આપણા મામાને, કારણ કે ખાખી બાપુ એકલા જવા કરતાં મામાને પણ સાથે લેતા જવા સારું. આપણે આવી ગયા છીએ ખાખી બાપુએ. ખાખી બાપુનું મંદિર તમને કેવું લાગે જરા કમેન્ટ કરી નાખજો. ને તમે આજુબાજુના ગામમાંથી કોઈ પણ વિડીયો જોતા હોવ તો એક વખત અવશ્યથી ખાખી બાપુના મંદિરની મુલાકાત લેજો. મંદિર બહુ જ સરસ છે મિત્રો, તમને જોવાની અને દર્શન કરવાની મજા આવશે. તો ચાલો હું તમને મંદિર આખું બતાવું. જો મિત્રો, આ છે બાપુની જૂની ગાડી. બાપુની જૂની વસ્તુ પણ ઘણી છે જે તમને જોવામાં આમાં મજા ઘણી આવશે. જો મિત્રો, આમાં બાપુને ઘણી જૂની વસ્તુ મેકેલી છે. બાપુના જૂના પૈસા છે, પછી જૂના સિક્કા છે, બાપુના જૂના કપડાં છે, જૂના આમાં તબલા છે, પછી બાપુનું ટિફિન છે, એવી ઘણી બધી વસ્તુઓ મેકેલી છે. અંદર ચાઉન માનું પછી જો મિત્રો, આ સાઈડ છે શ્રી ખોડિયાર માનું મંદિર, એ પણ અંદર જ છે એટલે તમને એ પણ જોવા મળશે. પછી આ સાઈડ છે બાપુનો ધૂણો, એટલે ધૂણો જોવાની પણ તમને મજા આવશે. અને એકવાર તમે આ મંદિરની અવશ્યથી મુલાકાત જરૂર ને જરૂરથી લેજો. જો મિત્રો, આ છે બાપુનો ધૂણો. તો ચાલો આખું મંદિર હું એકવાર તમને ફરીથી બતાવીશ. જો મિત્રો, આવું છે. આ નાથી બહાર નીકળી મિત્રો એટલે અહીંયા છે સૂર્યકુંડ. સૂર્યકુંડ જો કે હું તમને અંદરથી નહીં બતાવી શકું, કારણ કે ગેટે તાવું લાગેલું છે. પછી સૂર્યકુંડેથી આમ આગળ આવીએ તો અહીંયા છે ખાખી બાપુનું આમ ગણીએ તો સમાધિ મંદિર. ને અહીંયા જય ખાખી બાપુ પણ લખેલું છે, જે હમણાં જ લખેલું છે, કારણ કે આની પહેલાં હું આવ્યો હતો તે દી એવું કાંઈ લખેલું નહોતું. તો ચાલો હું તમને સમાધિ મંદિર પણ આખું બતાવું. ને મિત્રો, અહીંથી પણ આખું મંદિર દેખાય છે. જો મિત્રો, આ છે ખાખી બાપુનું સમાધિ મંદિર. અહીંયા પાછળ ગૌશાળા પણ છે. અને ઓલી સાઈડ ઓલપાડની સાઈડ હાલીએ તો એ સાઈડ ઝૂલા ને એવું પણ છે, જ્યાં નાના છોકરાને એવું હિંચકા ખાઈ શકે છે. જો મિત્રો, આ છે અહીંયા ગૌશાળા. ઓલીપાડની સાઈડ તમને ઝૂલા ને એવું પણ જોવા મળશે. તો એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો મિત્રો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. રામ રામ.